તો અચાનક ઈરાને કુવૈત પર હુમલો કરી દેતા યુદ્ધનું વિસ્તરણ નક્કી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી ઇઝરાયલ અને અમેરિકા તો હતું જ. હવે જ્યારે અલગ અલગ દેશોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે કુવૈત પરનો હુમલો ખૂબ મહત્વનો આગામી સમયના દૃષ્ટિકોણથી માનવામાં આવે છે. 72 કલાકમાં 2 મોટા હુમલા કરવામાં આવ્યા છે. ડ્રોન અને મિસાઇલના મારફતે આ હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકાના સૈન્ય મથક પર હુમલાનો ઈરાનનો દાવો છે અને ઈરાન જંગમાં તહેરાને યુએઈ પર 2400 હુમલા કર્યા છે. હવે ઈરાન માત્ર કુવૈતના સ્થળોને જ નિશાન બનાવી રહ્યું છે. યુએઈને છોડીને કુવૈત કેમ ઈરાનના ટાર્ગેટ પર છે, તે પણ એક મોટો સવાલ છે. તેનો જવાબ આપને આપીએ અને સમજાવીએ કે આખરે કેમ ટાર્ગેટ પર અત્યારે કુવૈત છે. તો કુવૈત ફારસની ખાડીના એક ખૂણે આવેલું છે અને ઈરાનનું પાડોશી છે કુવૈત. અમેરિકાનો સહયોગી દેશ છે. સૌથી મોટું કારણ છે કે તેના પર હુમલો થઈ રહ્યો છે. કુવૈતમાં અમેરિકાના અનેક મોટા સૈન્ય મથકો આવેલા છે, જેને ટાર્ગેટ કરવામાં ઈરાન દ્વારા આવેલ છે, જેમાં કેમ્પ અરીફિઝાન, કેમ્પ બુહિરીન, અલ સલેમ એરબેઝ મુખ્ય મથકો છે. કુવૈતમાં અમેરિકાના 7 મોટા સૈન્ય મથકો છે અને અમેરિકાના આશરે 13,000 જવાનો કુવૈતમાં તૈનાત છે. એટલે યુએઈની સરખામણીએ કુવૈત કૂટનીતિમાં ઘણું નબળું છે. મેના મધ્યમાં ઈરાને કુવૈતના દ્વીપ પર કબજાનો પ્રયાસ કર્યો હતો અને યુએઈ પર હુમલો કરતા અબુધાબી ભયંકર પલટવાર કરી શકે છે તેવું પણ હાલ દેખાઈ રહ્યું છે.